આપણે ત્યાં તો સિદ્ધાંત છે કે બધું ધરીને લેવું. કદાચ બધું ધરીને લેવાની અહીંયા વ્યવસ્થા નથી તમારે, તો ચલો એટલું તો નક્કી કરો ને કે પહેલું જે લેશો એ ઠાકોરજીને ધરેલું હશે. બધું ધરીને લેવાનો સિદ્ધાંત છે, પણ બધું ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો કે આ મુખમાં પહેલું જે મૂકીશ એ ઠાકોરજીની ધરેલી મિશ્રી હશે, યા ઠાકોરજીને ધરેલું પ્રસાદી કંઈ હશે. તો પહેલી વસ્તુ જે મૂકીશ એ પ્રભુનું અધરામૃત, પ્રભુનું ધરેલું રહેશે. તમે વસ્તુઓને ભોગ ન ધરી શકો, પ્રસાદી ન કરી શકો, તો આ જીભમાં પ્રસાદી અડાડી જીભને જ પ્રસાદી કરી દો. એટલે આમાંથી જે જાય એ પ્રભુની પ્રસાદી જ જાય. તમે આપણે કહેવાય કે સદા ભગવત દર્શન કરવા સદા ન કરી શકીએ તો એટલું તો નક્કી કરી શકીએ ને કે આંખ જ્યારે ખુલે, જાગું, ત્યારે પહેલા દર્શન સામે રહેલા ઠાકોરજીના ચિત્રના કરીશ. પહેલું દ્રશ્ય તો પ્રભુનું જોઈ શકીએ. આંખ ઉઘડે ને પહેલા ઠાકોરજી દેખાય. આ જીભ કઈ બોલે તો પહેલું ભગવત નામ નીકળે, એવો આગ્રહ. આખો દિવસ ન કરી શકો તો વાંધો નહીં, પણ શરૂઆત તો કરી શકો ને. તો આટલો આગ્રહ પણ રાખીએ તોય આપણો ભગવત સંબંધ બને. મૂળ વાચ્છા ઇન્દ્રિયોનો ભગવત સંબંધ કરવો. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિધામ સખ્ય પશુનરો નિવેશયતોર વૈશ્ય વક્તમ વ્રજેશ સુતયોરનુ વેણુ દુષ્ટમ યૈર્વા નિપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. વેણુ ગીતમાં ગોપીજનો કહે છે આ પ્રભુના દર્શન એ અમારી આંખોનું ફળ છે. અને એટલા માટે આ ક્રમ જરૂર બનાવો. આટલી વાર પ્રભુને જરૂર યાદ કરો. સૌથી પહેલા જાગો. અને આમાં જો કોઈને સંસ્કૃત આવડે, ગાતા આવડે, ન આવડે, કોઈ જરૂર નથી. આટલો આગ્રહ આજે સત્સંગમાં બેઠા છો તો આ નિયમ બનાવો કે આટલી વાર ઠાકોરજીને જરૂર યાદ. એક જ્યારે આપણે જાગીએ ત્યારે 3 વાર મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો, પ્રભુને યાદ કરો. અને જાગવું પણ એક નવું જીવન. આપણા જીવનની શરૂઆત થઈ રહી છે અને ત્યારે પ્રભુને યાદ કરી. આપણે ત્યાં તો કહ્યું છે કે સુખ આવે દુઃખ આવે પ્રભુને યાદ કરો. સુખાવસાને ઇદમેવ સારમ. મેં પહેલા કહ્યું તમે કોઈની મદદ કરી શકો છો, તમે કોઈને સુખી નથી કરી શકતા. સુખ તો કેવલ પરમાત્મા જ આપી શકે. આપણે પુરુષાર્થ કરીએ, મહેનત કરી શકીએ. તમે ગમે તેટલો સારો પતંગ લાવ, દોરી લાવ, પણ પવન ન હોય ને તો હાથ દુખી જાય, પતંગ ચડે નહીં. આ પવન છે ને ભગવાનની કૃપા છે. અને સારો પવન હોય ને તો આપણા જેવા પાટેલા પતંગો ચડી જતા. મૂળ વાત છે ભગવત કૃપા મળે ને તો પુરુષાર્થો ખીલી જતા હોય છે. નહીં તો એ જ પુરુષાર્થ નબળો બની, નિસ્તેજ બની, અપંગ બની જાય. પુરુષાર્થ માણસ પુરુષાર્થથી કંટાળી જાય. ક્યાં સુધી મહેનત કરવા? સુખાવસાને ઇદમેવ સારમ. જીવનમાં જ્યારે પણ સુખ મળે તો એને ઠાકોરજીનો પ્રસાદ માનો. ઠાકોરજીની કૃપા થકી. આપણે વૈષ્ણવને તો કશાનો વિરોધ નથી. ભક્ત બનવું એટલે દુઃખી જ રહેવું એવું કોને કહ્યું? ઘણી વાર એમ માનીએ કે જે દુઃખી હોય, નિષ્કંટન હોય એ જ ભક્ત સારા. ના, ભાગવતજીમાં તો બધા રાજાઓની જ કથા છે. એટલે વૈષ્ણવ તો સર્વ પ્રકારે સુખી થવો જોઈએ, સંપન્ન હોવો જોઈએ. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ અગ્નિ. અને દુઃખના અંતમાં એને જાણવા યોગ્ય છે. જો આપણે ભગવાનને માનવાની બહુ મહેનત કરીએ છીએ, પણ જાણવાનો પ્રયાસ નથી કરતા. અને જ્યાં સુધી પ્રભુને જાણશો નહીં તો જીવનની કોઈ પણ ઘટના એના માટે અભાવ લાવી દેશે. અને ભગવાનને સમજ્યા નહીં. એને જોવા માટે બહુ મહેનત કરીએ, 2 કલાક લાઈનોમાં દર્શનમાં ઇન્ડિયાજીને ઉભા રહીએ, પણ એને જાણવાનો ક્યારે પ્રયાસ નથી કરતા. એને સમજો એ કઈ રીતે લીલા કરે છે, એ કઈ રીતે આ વિશ્વને ચલાવે છે, એ કેવો છે. જે દિવસે એને જાણી જશો પછી જીવનની દરેક ઘટનાઓ ઘટના નહીં લાગે, એની લીલા લાગે. ઘટનાઓ સુખ અને દુઃખ આપતી હોય છે, અને લીલા રૂપે જીવનને જોઈએ તો સદાય આનંદ બન્યો રહેતો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજે. જે મહાપ્રભુજીના શબ્દોમાં કહું, આ બધી એની લીલા છે. જ્યારે આવું દેખાશે તો બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે. અને એટલા માટે દુઃખના એટલે કુંતાજી પણ એની સ્તુતિ કરતા ભાગવતજીમાં કે વિપદા સત્તુના શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યચ્છાદ અપુનર્ભવ દર્શનમ. પ્રભુ મારા જીવનના ડગલે ને પગલે મારા જીવનનો માર્ગ વિપત્તિઓથી ભરી. ઠાકોરજી પણ આવું કેમ? વિપત્તિ શા માટે જોઈએ છે? ત્યારે કુંતાજી કહે કે આ સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. અને આ સુખ આવે ને ત્યારે સંસાર વધી જતો. દૂર દૂરના સગાઓ આવીને કે અમારે તો બહુ નજીક, અમારે તો સીધા સગા.
સંસાર વધી જાય છે, પણ પ્રભુ વિપત્તિ આપો એટલે સંસાર મારે છોડવો ન પડે. મને દુખી જુએ એટલે સંસાર જ મને છોડીને જતો રહે. કારણ કે મારામાં તો છોડવાની તાકાત નથી સંસારને, પણ સંસાર જ મને છોડી દે તો આપનું ભજન કર્યું. દુઃખાવસાને નમેવ જ્ઞેયમ અને દેહાવસાને નમેવ. અને દેહના અંતમાં વિશ્વજી જુઓ છેલ્લે પ્રભુનું નામ લેતા લેતા અને પ્રયાણ. અદ્ભુત સ્તુતિ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા કૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. સુંદર સ્તુતિ ભીષ્મજીએ કરી છે. ભગવાનના દર્શનની રાહ જુએ છે અને આ વાત નિશ્ચિત છે, ચોક્કસ પ્રભુ એને દર્શન આપે. જે ભગવાનની રાહ જુએ ભગવાન એના માટે જરૂર આપે, પણ એ શરતે રાહ નહીં જોવી કે મેં જેવો વિચાર્યો છે એવો જ ભગવાન થઈને આવે. આપણને ભગવાન મળતા નથી એવું નથી, પણ આપણે ભગવાનને ઓળખી નથી શકતા, બસ એટલી તકલીફ. કારણ કે આપણને તો ભગવાન આવે એટલે આમ લાઈટ થાય, ધુમાડો થાય, બેકગ્રાઉન્ડ ફ્લિપનું મ્યુઝિક વાગે અને પછી પિતાંબર ને મુગટ પહેરીને પ્રગટ થાય ત્યારે લાગે ભગવાન આવ્યા. ટીવીમાં જોઈ એવું થઈ ગયું. પણ એ તો સદાય તમારા સત્સંગમાં જોજો, સત્સંગ કરતા કરતા કોઈની આંખો ભીજાઈ હોય, તમને એમાં શ્રીનાથજી બાબા નથી દેખાતા એ બેની આંખોમાં? જે વૈષ્ણવની સેવા માટે આમ તેમ દોડતો હોય એ ભાગતા પગોમાં તમને ઠાકોરજી નથી દેખાતા? તમારી થાળીમાં કોઈ કોળીઓ પીરસતો હોય એ ઉઠેલા હાથમાં તમને શ્રીનાથજીનો હાથ નથી દેખાતો? કોઈ મધુર સ્વરમાં કીર્તન ગાતું હોય તો એની જીવા પર બેસેલા ઠાકોરજી તમને નથી દેખાતા? જોવાની તૈયારી જોઈએ. એ તો પ્રતિપલ મંડળ મધ્ય વિરાજત ગિરધર, એ તો સત્સંગમાં હોય છે. નામ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારા ગુણગાન કરે ત્યાં હું હોઉં છું. પણ તમારી ફ્રેમ લઈને ન બેસતા કે આમાં જ ફોટો આવો છે. એક ભક્ત હતા ને ત્યાં ગુરુની પધરામણી થઈ. જ્યારે દીક્ષા લીધી, ચિત્ર આપ્યું છે ગુરુ, પાછા આટલા વર્ષો પછી ઘરે પધરામણી કરી તો જોયું ભગવાનના મંદિરમાં લાવે ત્યાં એક નાનકડો ફ્રેમમાં ફોટો પડ્યો હતો, એક નાકનો ફોટો હતો. ગુરુએ પૂછ્યું કે આટલી નાની ફ્રેમમાં નાકનો કોનો ફોટો? તો કે આપનો ફોટો છે. મેં તો આપેલા તો મોટા ફોટા હતો કે આવું નાનો કે અમારી ફ્રેમ નાની હતી ને એટલે કાપીને કર્યો તો આટલું. તો ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ કપાય. આપણે બધા ભગવાનને આપણી ફ્રેમમાં જે બાંધવાનો પ્રયાસ કરીએ એમાં જ સામે આવેલો પણ આપણને ઓળખાતો નથી. એ કેટલી વાર આપણી સામે વૈષ્ણવના હૃદયમાં વિરાજી, ક્યારેક એની વાણીમાં વિરાજી, એ કેટલી વાર સામે આવતો હોય છે. આપણે એને તૈયાર નથી થતા કે હા હમણાં આની અંદર ભગવાન છે. જો ઘણીવાર કોઈના મુખે બોલતો પણ હોય છે, આપણી અંદર સમજદારી જોઈએ. હમણાં વ્યક્તિ નથી બોલ્યા, આની અંદર ઠાકોરજી મને કોઈ ઈશારો કર્યો, પ્રભુએ મને કંઈક સંકેત કર્યો. એ સમજદારી આપણી હોવી જોઈએ કે એક ક્ષણે સામે આવેલા ઠાકોરજીને ઓળખી લે. જ્યારે આપણી એ શરત નથી, કારણ કે ઠાકોરજીની બહુ ખરાબ આદત છે. કહું તમને એમ બધી રીતે પ્રભુ બહુ સારા, પણ આ એક એવી ખરાબ આદત છે ને એમાં આપણે બધા જ કન્ફ્યુઝ થઈ જઈએ. અને એમની સૌથી ખરાબ આદત એ જ છે કે એ બધાને આપે છે, બધાનું કરે છે, પણ ક્યારેય કોઈને કહેતા નથી કે મેં તને આપ્યું. અને આપણને બધાને એમ લાગે કે મારી મહેનત, મારી હોશિયારી, મારી ચતુરાઈ એમાં મને મળ્યો, તો ભગવાન વચ્ચે ક્યાંથી આવે? એ સુદામાને આપે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું. ઘણા ભગવાન હોય તો દેખાય નહીં, અને થોડું કરીને બધે આગળ આગળ દેખાય માણસ, અને બધું કર્યા પછી જે ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એને દેખાવાની ને કહેવાની આદત જ નથી. આ માણસનો સ્વભાવ છે કે થોડું કરીને વધારે કહેવું, બધે આગળ દેખાવ. ભગવાન બધું જ કરે. સુદામાને કુબેરનો વૈભવ આપે, પણ સુદામાને પોતે એકે વાર ન કહે કે મેં તને આપ્યું છે. પૂછું રાણી હોય કે પ્રભુ આને કહી દીધું હોત તો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે કે જો માંગનારો માંગી ન શકતો હોય તો આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે. પણ રાણીઓને પ્રભુ કહે છે કે હું ક્યારેય કોઈને પણ યાદ અપાવીને એને નાનું નથી કરતો. જીવને હંમેશા એમ જ લાગે કે મારી હોશિયારી, મારું પુરુષાર્થ અને મને મળ્યું, પણ ભૂલી જાય છે કે અંદર પરમાત્મા ન બિરાજ્યો હોત તો મળેલું તું મેળવી ન શક્યો. આ જેટલું મેળવીએ છે એમાં વેલ્યુ કોની છે? ઉપકાર કોનો માનવો? આપણે $10 કોઈ આપણને આપે અને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર ન માને? મોંઘામાં મોંઘું ટીવી લાવીને મૂકો, પણ ભગવાન આંખો જ લઈ લે તો એની વેલ્યુ કરી. તો ઉપકાર તો એનો છે જેને આંખો આપી, ઉપકાર એનો નથી જે ટીવી આપી. તમે ગમે તેટલી મોંઘી કાર લાવો, પણ હાથ પગ જ ન હોય તમે શું કરી લેવાનું? સાચો ઉપકારી તો પરમાત્મા જ છે.
આ જીવનમાં જે કાંઈ વસ્તુઓ મળે ઉપકાર નથી, આ વસ્તુઓનો આનંદ જેનાથી લઈ શકો એ જેને આપ્યું એ સાચો ઉપકાર છે. આપણે ત્યાં તો દરેકના ઉપકારોને યાદ કરવામાં આવે. આપણે કોઈની ફરજ નથી ગણાવતા. નાનપણમાં કોઈ શિક્ષકે ભણાવ્યું એનો ઉપકાર યાદ. આપણે એમ નથી કહેતા એનું કામ હતું, જોબ હતું. આપણે તો યાદ રાખીએ કે એમણે મારા જીવનનું ઘડતર, માતા પિતાએ જન્મ આપ્યો અને મોટા કરે, આપણે તો એની ફરજ હતી ના. આપણે એનો ઉપકાર માનીએ છીએ કે મારા માતા પિતાનો મારા પર ઉપકાર. અને કદાચ અત્યારે મોટા થઈને એમ કહીએ કે આપણે વાત ન માનીએ, આમ ન માનીએ. જો મા બાપે આ નાનપણમાં જ આપણી વાત ન માની, અત્યારે મોટા થઈને તો કહીએ કે મારી લાઈફ છે, મારી રીતે જીવીશ, હું શું કરવા કોઈના કહેવાનું કર. જો આ જ વાત મા બાપે નાનપણમાં આપણને કીધી હોત, મારી લાઈફ છે અને તારી લાઈફ છે, તારે જે કરવું કર, તો આપણને સ્કૂલે નતું જવું. જો ના મોકલ્યા હોત તો મોટા થઈને કહેવાનો અધિકાર રહે. આપણું ન માનવું તો આપણું કલ્યાણ થયું. આપણને સ્કૂલે નતું જવું નાનપણમાં, તો ઉચકી મૂકી આવ્યા. કારણ જો તમારું માન્યું હોત તો આજે તમે એ સંજોગોમાં ના આવ્યા હોત કે કહી શકે કે મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ. આપણે ત્યાં તો બધા એકબીજાથી જોડાયેલા. કોઈ એક વ્યક્તિ એમ કે મારી લાઈફ હું ખતમ કરી દઉં, પણ તું એકલો નથી, તું કોઈનો દીકરો છું, કોઈનો પતિ છું, કોઈનો ભાઈ છું. આ બધાને મારવાનો તને રાઈટ નથી. તું એમ કે હું મારી જાતને ખતમ કરી દઉં, પણ તું એકલો નથી, તું ઘણા બધા સંબંધોને જીવે છે. કોઈ 15 માળનું બિલ્ડિંગ હોય ને 10મા માળે તમારો ફ્લેટ હોય ને કે મારો ફ્લેટ છે, મને સળગાવી દો, તો ઉપર વાળાએ બૂમ પાડે, નીચે વાળાએ પાડે, તું તો જઈશ, અમને ભેગો લેતો જઈશ. આવું થાય ને. એમ આપણે એકલા નથી. આપણી સંસ્કૃતિમાં તમે કોઈના દીકરા છો, કોઈના ભાઈ છો, કોઈના પતિ છો, કોઈના મિત્ર છો, કેટલા સંબંધોને જીવો છો, અને એ બધાને સમાપ્ત કરવાનો તમારો અધિકાર. તમારા જીવનમાં જેને જેને ઘડ્યું છે તમારું જીવન, એ દરેકનો ઉપકાર આપણે યાદ રાખીએ. આપણે ત્યાં કોઈને એની ફરજો યાદ અપાવવાની વૃત્તિ નથી. આપણે ત્યાં તો એનો ઉપકાર માનવામાં આવે. તો વિચાર કરો, બધાના ઉપકાર આપણે યાદ રાખીએ, પણ જેને આ જીવન આપ્યું એ ભગવાનને ભૂલી જવાય. બીજું કઈ ન કરો તો આટલું તો કરો. 1 મિનિટ આવી ઠાકોરજી સામે એટલું તો કહી દો કે થેન્ક યુ વેરી મચ. તે મને આ જીવન આપ્યું, તે મને આટલી બધી સુવિધાઓ આપી, તે મને આટલી સગવડતાઓ. ઠાકોરજી ક્યાંથી ક્યાં આપણને, ક્યાં તમે 20, 25, 30 વર્ષ પહેલાનું તમારું જીવન વિચાર કરો કે ભારતમાં કોઈ ગામમાં રહેતા, આજે ઠાકોરજી અહીંયા લાવ્યા, બધી સુવિધા, અનુકૂળતા બધું કર્યું. શું આ બધું કરવામાં તમને ભગવાનનો હાથ દેખાય છે? એનો ઉપકાર લાગે છે? સદાય ઉપકાર યાદ રાખજો. આ એની કૃપા થકી જ આજે આપણે એવા સંજોગોમાં પહોંચ્યા છે કે આ બધું અનુકૂળ થયું. તો બધું અનુકૂળ થયું તો એના માટે રોજ ઠાકોરજીનો આભાર માનું કે પ્રભુ તારો ખૂબ આભાર છે. ઠાકોરજીના કેટલા ઉપકાર. પણ બસ એ આપણને કહેતો નથી ને યાદ અપાવતો નથી, એટલે આપણને એમ લાગ્યું કે ભગવાન ક્યાં વચ્ચે. તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની કૃપા આપણા પર છે. તો જે વાત કરી રહ્યા હતા, કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, તો એ અધરામૃતનો આનંદ આ સર્વોત્તમ સ્તોત્રમાં સાક્ષાત પ્રભુનું અધરામૃત વિરાજમાન છે. અને ગોપી ગીતમાં જે ગોપીગનો ગાય છે એ અધરામૃતનો આનંદનું દાન આ સર્વોત્તમ સ્તોત્રના પાઠમાં પ્રભુ થઈ જાય. કારણ કે મહાપ્રભુજી સાક્ષાત વેણુ રૂપ છે, એની સુધારું છે. એની તો ઘણી ગહન ચર્ચાઓ છે. આપણે ત્યાં મહાપ્રભુના અનેક સ્વરૂપો, એની શાસ્ત્રોક્ત અને સૈદ્ધાંતિક ચર્ચાઓ તો એની ભાવાત્મક પણ ઘણી ચર્ચાઓ છે કે મહાપ્રભુજીની આદિ દૈવિક સ્વરૂપ શું છે. આપણે ત્યાં 2 પ્રકારની સૃષ્ટિ માનવામાં આવે છે કે જ્યારે ઠાકોરજીએ ગોપીજનોને બોલાવવા માટે વેણુનાદ કર્યો અને નાદ સાંભળીને જે વ્રજભક્તો આવ્યા એને કહેવાય નાદ સૃષ્ટિ. એ છે આ વૈષ્ણવી સૃષ્ટિ. અને બીજું આપણે ત્યાં ઠાકોર જ્યારે વેણુનાદ કરતા અને એમના અધરામૃતના બિંદુ સર્યા અને સ્વામીજીએ ઝીલી લીધા, એ છે બિંદુ સૃષ્ટિ. એ આપણો વલ્લભપુર માનવામાં આવે. તો 2 પ્રકારની સૃષ્ટિમાં માનવામાં આવી. એક બિંદુ સૃષ્ટિ, બીજું નાદ સૃષ્ટિ. અને કહ્યું સાક્ષાત કૃષ્ણ અધરામૃતનું પ્રાપ્ત થશે એમ કહી અને જ્યાં 108 નામનો પ્રારંભ કર્યો અને પહેલું જ નામ કહ્યું આનંદાય નમઃ. બધા બોલશે આનંદાય નમઃ, આનંદાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી. પહેલું જ નામ ગુસાઈજીના મુખમાંથી મહાપ્રભુજી માટે પ્રગટ થયું આનંદાય નમઃ. જો 3 નામ મેં ગઈકાલે કહ્યું તો મુખ્ય છે. પહેલા જે 3 નામ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ અને શ્રી કૃષ્ણાસ્યાય નમઃ.
આ ત્રણ નામ મુખ્ય છે. એમાં પહેલું નામ, કારણ કે મહાપ્રભુજીના રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના છે. તો આ ત્રણ નામમાં ત્રણ સ્વરૂપ કયા? પહેલું આનંદ કહીને સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ મહાપ્રભુજીનું, બીજું પરમાનંદાય કહીને સ્વામીજીનું સ્વરૂપ મહાપ્રભુજીનું છે, અને ત્રીજું કૃષ્ણાસ્યાય કહીને સાક્ષી સ્વરૂપ મહાપ્રભુજીનું. તો પહેલું નામ કયું? આનંદાય નમઃ. કારણ કે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી, આનંદ માત્ર કરપાદ મુખોદરાદ. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદરાદ, એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ બ્રહ્મનું રૂપ છે. એટલે આનંદાય નમઃ કહીને કહ્યું આ મહાપ્રભુજી કોઈ સાધારણ રૂપ નથી, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આપણને એમ થાય કે કોઈને ભગવાન કેમ માનવા? જો અત્યારે તો લોકો રોજના એક ભગવાન નવા પેદા કરે, પણ ભગવાન કોને કહેવાય? આપણે જેને પગે લાગીએ ભગવાન થઈ જાય? ના, ભગવાન માટે ત્રણ શરતો છે. એક સૌથી પહેલી શરત, એમના જન્મ પહેલા કોઈ ગ્રંથોમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ કે આ રીતે પ્રભુનું પ્રાગટ્ય થશે. આ સૌથી મહત્વની શરત છે. કોઈ પણ કોઈને ભગવાન કહેતો હોય તો પૂછું કે કયા ગ્રંથમાં આમના વિશે લખ્યું? કારણ કે એમના પ્રાગટ્ય પહેલા, જો રામચંદ્રજી પણ થયા ને, વાલ્મીકીજી પહેલા રામાયણ લખ્યું, પછી આ બધી લીલાઓ, તો પૂર્વમાં પ્રભુજીના ઉલ્લેખો આવે છે. અને એટલા માટે મહાપ્રભુજીને આપણે પરબ્રહ્મ કહીએ, કારણ કે પુરાણોમાં એમનો ઉલ્લેખ છે. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાલ વિઠ્ઠલ પુરુષોત્તમ, એમ ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ રીતે મહાપ્રભુજીને ગુસાઈની સ્વરૂપે હું પ્રગટ થયું. આપણે એમ કહીએ કે આપણા ગુરુ એટલે આપણે ભગવાન કહી દઈએ, એમ કોઈ ભગવાન ન થઈ જાય. શાસ્ત્રોક્ત ધર્મ હોય છે, તો કે પુરાણમાં લખેલું છે નામ સાથે. અને સીધું સરળ સમજાય એવું જો એક્ઝામ્પલ આપું તો મહાપ્રભુજીના કાળ પૂર્વ નરસિંહ મહેતાનો કાળ, નરસિંહ મહેતાનો લગભગ 600 વર્ષ પૂર્વનો કાળ, એટલે કે મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા નરસિંહ મહેતાનો જન્મ થયો, અને હજી મહાપ્રભુજી પ્રગટ નથી થયા. પુષ્ટિ માર્ગના આપણા પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય. તો પહેલી વધાઈ પુષ્ટિ માર્ગની કોઈ અષ્ટસખાએ નથી ગાઈ, નરસિંહ મહેતાએ ગાઈ છે. મહાપ્રભુજી પ્રગટ થયાના પહેલા કે વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસાધન જગતે તાર, એવું નરસિંહ મહેતાએ ગાયેલું ભજન છે. તો પહેલા વધાઈએ કહેવાય કે આ રીતે વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે. એવા અનેક પ્રમાણો, હમણાં એની વધારે ચર્ચા ન કરતા, કે આ રીતે પૂર્વ શાસ્ત્રોમાં પ્રમાણ છે કે આ રીતે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય રૂપે સાક્ષાત પ્રભુ પ્રગટ થશે. કેવલ આપણા ગુરુ છે એટલે આપણે ભગવાન કહી દઈએ એમ નથી, શાસ્ત્રોક્ત પ્રમાણ. બીજું ભગવાન હોવાનું સાબિતી કે એમના શ્રીઅંગમાં પ્રભુ જેવા ચિહ્નો હોવા, અને એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં ઠાકોરજી જેવા સાક્ષાત ચિહ્નો. અને ત્રીજું, સાધારણ મનુષ્ય કરતા જે વિશેષ પ્રભાવ છે એ ભગવત્તાનો પ્રભાવ એમની લીલામાં પ્રગટ થયો છે. એવા અતિ માનુષી કાર્ય એમના દ્વારા થાય, જે મરેલાને જીવન કરી દે, આદિ અનેક પ્રકારના સાધારણ શબ્દોમાં ચમત્કાર કે પણ જે પ્રભુના પ્રભાવવાળા કાર્યો થાય એ જે કરી શકે એમના જીવન ચરિત્ર દરમિયાન, એ પ્રભુ હોવાનું પ્રમાણ. આમ ત્રણ પ્રમાણ માનવામાં આવે. તો સાક્ષાત આનંદાય કહીને અહીંયા કહ્યું કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. કારણ કે વેદમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાજી બ્રહ્મની વ્યાખ્યા કરી, અને એ જ વેદમાં જે બ્રહ્મનું વર્ણન છે એ જ નંદ બાબાના ઘરે સારસ્વત કલ્પમાં બ્રજમાં પ્રગટ થયા, એ શ્રી કૃષ્ણ. અને એટલા માટે નંદ મહોત્સવ આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો. વેદમાં બ્રહ્મનું સ્વરૂપ આનંદ છે, પણ એ કયા નામે થયો? કે જય કનૈયાલાલ. બાકી નંદ મહોત્સવમાં કહીએ છે નંદ ઘેર આનંદ ભયો. વેદમાં બ્રહ્મનું રૂપ સ્વરૂપ આનંદ રૂપ છે, અને વેદમાં વર્ણવેલા પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયા. અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા છે, અને એટલા માટે પહેલું જ નામ આનંદાય નમઃ. એમ આખું વેદથી લઈ કૃષ્ણ સ્વરૂપથી લઈ અને મહાપ્રભુજી સુધી એ વર્ણન કે એ જ સ્વરૂપ પાછું પધાર્યું છે. શ્રીમદ વલ્લભ કે ઘર જો પ્રભુ અવતાર ન ધરતે, ગુસાઈજીની પણ બધાઈ આવે છે. ભાગ્યના વલ્લભ ભૂતલાય, અનેક બધાઈઓમાં. તો આનંદ રૂપ ઠાકોરજી છે. પ્રભુ સુખરૂપ નહીં પણ આનંદ રૂપ છે. કારણ કે સુખનું વિરોધી દુઃખ છે, આનંદનું કોઈ વિરોધી.
દરેકનું રૂપ આનંદ રૂપ છે. એટલા માટે બ્રહ્મ સંબંધના મંત્રમાં પણ આપણે ભાવાર્થમાં કહીએ છીએ ભગવાનથી વિખૂટા પડેલા વડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ તિરોધાન થયો છે. માણસનું શું તિરોધિત શું ખોવાયું છે કે આનંદ ખોવાયો. જો મેળવીને મળે ને સુખ અને આપીને મળે આનંદ. આનંદ એ ભગવત ધર્મ છે અને ભગવાન સદાય આપીને આનંદિત થાય છે. અને એટલા માટે જ્યારે જ્યારે મેળવો છો ત્યારે સુખ થાય, પણ મળેલું ગુમાવી દો છો, પણ જ્યારે આપો છો ત્યારે આનંદ થાય છે. અને એટલા માટે મહાપ્રભુજી આપણને આનંદનું દાન કરવા વાળા છે, કારણ કે આનંદનો તિરોધાન જીવને થયો છે. ભગવાનનો અંશ છે જીવ. જેમ પેડામાંથી ટુકડો તોડો તો મોટા ટુકડામાં જે સ્વાદ ગુણ હોય એટલાના ટુકડામાં. તો આપણે જો મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, દરેક જીવ ભગવાનનો અંશ હોય તો ભગવાનમાં જે ગુણો છે એ જ એની અંદર હોવા જોઈએ, પણ એ દેખાતા નથી. કારણ હજારો જન્મોનો સમય વ્યતીત થઈ ગયો અને જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો અને સ્વરૂપ ભૂલ્યો છે અને એટલે માટે કર્તવ્ય પણ ભૂલી ગયો. હું કોણ છું એ ભૂલી જાઉં તો મારે શું કરવું જોઈએ પણ ભૂલી જાઉં. આપણે જ્યારે ભૂલીએ છીએ કે હું વૈષ્ણવ છું અને એ ભૂલીએ છીએ તો વૈષ્ણવતાના કર્તવ્યો પણ ભૂલી દઈએ. અને એટલા માટે એ આનંદને પ્રગટ કરવા માટે આપણે ફરી ઠાકોરજીની શરણાગતિ લઈએ છીએ, બ્રહ્મ સંબંધ લઈએ છીએ, જેથી આપણી અંદર તિરોહિત થયેલો આનંદ ફરી જાગૃત થાય. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સાક્ષાત પ્રભુનું છે એને સમજાવતા કહ્યું આનંદાય નમઃ. એ જ પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા. અને અનેક આપશ્રીના વાર્તા સાહિત્યના ચરિત્રમાં તમે દર્શન કરો છો કે સાક્ષાત ઠાકોરજી સ્વરૂપે દર્શન આપે. અને એટલા માટે ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. આ ત્રણ આનંદ શાસ્ત્રોએ કહ્યા. વિષયાનંદ એટલે વિષયોના આનંદ જે બધા જ ભોગવે છે. એની ઉપર છે બ્રહ્માનંદ જે મોક્ષનો આનંદ છે, પણ એનાથી પણ પર જે છે એ સ્વરૂપાનંદ છે, ભજનાનંદ, જે સેવા દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને આનંદનું દાન કરે છે, કારણ કે આનંદનું રૂપ જ શ્રી વલ્લભનું રૂપ છે. અને એટલા માટે જ્યારે તમે આનંદાય નમઃ ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા જીવનમાં આવેલા સર્વ સંકટો, સર્વ વિપત્તિઓનો નાશ થઈ તમારા હૃદયમાં ભગવત્તાનો આનંદ જાગે. અને એટલા માટે આનંદાય નમઃ, આનંદાય નમઃ. અને બીજું નામ આપ્યું પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. શિવલ્લભાધીશ કી. આનંદ કહીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એમ કહ્યું, પણ એ આનંદને જે માણે એ પરમાનંદી થાય. તો એ આનંદ રૂપ શ્રી કૃષ્ણને કોણ માણે છે? તો કે શ્રી રાધાજી, શ્રી સ્વામી. અને સ્વામીજીનું સાક્ષાત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી. અને એટલા માટે પરમાનંદાય, કારણ કે આનંદને માણનારો પરમાનંદી થાય, એટલે કે શ્રી કૃષ્ણને માણનારા શ્રી સ્વામીજી. આપણે ત્યાં વાર્તા પ્રસંગ પણ આવે છે કે એકવાર સર્વ વ્રજભક્તો ઠાકોરજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ આજે શ્રી યમુનાજી આપના મુખ્ય સ્વામીજી બને અને આપણે મહારાજ કરીએ. ઠાકોરજીએ કહ્યું વાત બધી બરાબર, તમારો મનોરથ પણ સાચો, પણ જો સ્વામીજીને ખબર પડશે રાધાજીને તો બહુ કોપાયમાન થશે. વ્રજભક્તો કહે પણ સ્વામીજી તેમની નિકુંજમાં બિરાજ્યા છે, અમારા મનમાં એવો મનોરથ છે કે આજે યમુનાજી પ્રધાન સ્વામીજી બને અને મહારાજ. ત્યારે ખૂબ વિનંતી વ્રજભક્તોએ કરી ત્યારે ઠાકોરજી સહમતિ આપી અને સ્વયં યમુનાજી મુખ્ય સ્વામીજી આજે રાસમાં બન્યા અને મહારાજ થઈ ગયો છે. અને મહારાજ કરતા સુંદર નૃત્યો વાદ્યો વાગી રહ્યા છે અને એની ધ્વનિ છેક સ્વામીજીના નિકુંજ સુધી પહોંચી. સ્વામીજીના કાન ઊંચા થયા, અરે આ શોર ક્યાંથી આવે છે? અરે મારા વગર મહારાજ થઈ રહ્યો છે, ઠાકોરજી મારા વગર રાસ કરી રહ્યા છે. ઉપાયમાન થઈ સ્વામીજી દોડ્યા એ દિશામાં અને દોડતા દોડતા જ્યાં આવે ત્યાં વ્રજભક્તોને સમાચાર મળ્યા સ્વામીજી કોપાયમાન થયા છે, એમના વગર મહારાજ થઈ રહ્યો છે, હવે શું કરવું? ત્યાં ક્રોધાયમાન થઈને શ્રાપ ના આપ્યું. ગભરાયા. યમુનાજી જ્યારે રાસમાં હતા, યમુનાજીને થયું કે હું ક્યાં જાઉં? જળ પ્રવાહ રૂપે ત્યાં વહેવા લાગ્યો. વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? જો સ્વામીજીની સામે આવીશું તો શ્રાપ લાગી જશે. એટલે વ્રજભક્તોએ યુક્તિ કરી, ફૂલનું સ્વરૂપ ધારણ કરી અને માલાજી બનીને ઠાકોરજીના કંઠમાં બિરાજ્યા. અને એટલામાં સ્વામીજી દોડતા દોડતા આવ્યા, જુએ તો ધૂળની ડમરીઓ ઉડે છે, હજી નાદનો ગુંજારો ગુંજી રહ્યો છે, પણ
પણ ઠાકોરજી એકલા ઉભા છે. સ્વામીજી કહેવા લાગ્યા, પ્રભુ મારા વગર આપ રાસ કરી રહ્યા. ઠાકોરજી કે ના ના, હું તો ઠાડો છું, એકલો ઉભો છું. ખોટું ન બોલશો પ્રભુ, મને આજે પણ સંકેત મળી રહ્યો છે ચારે તરફથી કે મારા વગર અહીંયા આપ રાસ કરી રહ્યા. અને ચારે તરફ શોધી રહ્યા છે શ્રી સ્વામીજી કે આ વ્રજભક્તો ગયા ક્યાં? એટલામાં ઠાકોરજીના કંઠ પર રહેલી એ ફૂલની માળા ઉપર સ્વામીજીની દ્રષ્ટિ પડી અને થયું કે મારાથી છુપાઈ અને ફૂલોનું રૂપ ધારણ કરીને વ્રજભક્તો શ્રી કંઠમાં વિરાજ્યા છે. અને શ્રી સ્વામીજીએ ત્યાં એ ફૂલની માળા હાથમાં લઈને ખેંચી અને તૂટ પડી મોતીની કી માલા. એ માલા તૂટી અને સર્વ વ્રજભક્તો ભૂતલ પર જઈને પડ્યા. અને ભૂતલમાં ભિન્ન ભિન્ન જગ્યાએનો જન્મ થયો અને આ સંસારમાં વ્રજભક્તો લીલાથી વિકુટા પડ્યા. એકવાર ઠાકોરજી રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા કરતા શ્રી સ્વામીજીએ ઠાકોરજીના મુખારવિંદ તરફ જોયું અને પ્રભુ ઉદાસ દેખાયા. સ્વામીજીએ પૂછ્યું કે રાસમાં પ્રભુ આપ ઉદાસ કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આ વ્રજભક્તો તો આનંદ લઈ રહ્યા છે, પણ જે વ્રજભક્તો લીલાથી વિખૂટા પડી ગયા, એ સંસારમાં ફસાઈ ગયા છે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને આ સુખથી એ લોકો વંચિત થઈ ગયા છે. સ્વામીજીને થયું કે પ્રભુ મારો અપરાધ છે, મારે કારણે આ લીલાના જીવો વિખૂટા પડ્યા છે. તો પ્રભુ આપને હું વચન આપું છું, એક એક દૈવી જીવને જ્યાં સુધી બ્રહ્મ સંબંધ કરાવીને આપની સાથે લીલામાં ન મોકલી દઉં ત્યાં સુધી હું પણ ભૂતલ પર વિરાજીશ. અને આમ કરી આવો સંકલ્પ લઈ અને એ સ્વામીજી આ ભૂતલ પર પધાર્યા અને શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર આવ્યા. દરેક દૈવી જીવ સુધી મહાપ્રભુજી પહોંચ્યા અને ત્યાં જઈ આજે પણ આપણે બેઠકજીઓમાં જઈએ તો એવી એવી જગ્યાઓ છે આપણે લાગે અહીંયા સુધી કેમ 500 વર્ષ પહેલા મહાપ્રભુજી પધાર્યા. તાળ તડકો વરસાદ બધું જ સહન કરી એક ધોતી ઉપરના ધારણ કરી ખુલ્લા ચંડાળથી મહાપ્રભુજી પધાર્યા. કેમ? કારણ કે આ મહાપ્રભુજી બીજું કોઈ નથી, એ જ સ્વામીજી છે કે જે પ્રણ લઈને આવ્યા છે કે જ્યાં પણ દૈવી જીવ હશે ત્યાં હું પોતે જઈશ અને એમનો લીલામાં સંબંધ કરાવીશ. અને એટલા માટે જ આપણે ત્યાં ચણસ્પર્શ પણ કરીએ છીએ તો પહેલા ડાબો પછી જમણો અને પછી ડાબો કરીએ. ચણસ્પર્શનો પણ આ પ્રકાર છે. ડાબો ચરણ એટલા માટે કે પહેલા લીલામાં હતા, પહેલા ઠાકોરજીનું વામ અંગ ડાબુ અંગ એ પુષ્ટિ અંગ છે, જમણું એ મર્યાદા અંગ છે. એટલે કે પહેલા અમે પુષ્ટિમાં હતા, લીલામાં હતા એટલે પહેલા ડાબો, તો પછી ભૂતલ પર પડ્યા એટલે જમણો. પણ ફરી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી અમારો લીલામાં સ્વીકાર કર્યો છે એટલા માટે પાછો ડાબો. એટલા માટે આમ ડાબો જમણો અને ડાબો આમ ચક્ષુષ કરાય અને પછી આંખે લગાડે. સ્વયં સ્વામીજી આ રીતે ભૂતલ પર પધાર્યા અને બ્રહ્મ સંબંધ કરાવીને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવી. તો એટલા માટે બીજું નામ આપ્યું પરમાનંદાય નમઃ. કારણ કે સદાય જે પ્રભુને માણે છે, જેમ પેંડો થઈ જવું એ બ્રહ્માનંદ અને પેંડો ચાખવો એ સ્વરૂપાનંદ, એને મોક્ષ કહેવાય. પેંડો બની જાવ તો પેંડો થઈ જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? આપણે પોતે પેડો થઈએ તો બ્રહ્માનંદ, ભગવાનમાં ભળી જવું, પછી તો ક્યાં કોઈ આનંદનો અનુભવ છે? પણ એ પેડો ચાખવાનો આનંદ છે. એમ ભગવાનની અંદર બિરાજમાન આનંદનો આસ્વાદ લેવાનો આ સ્વરૂપાનંદની ભક્તિ, આ પુષ્ટિ ભક્તિ. અને એટલા માટે સ્વામીજીનું સાક્ષાત સ્વરૂપ હોવાથી અહીંયા કહ્યું પરમાનંદાય. આપના પરમાનંદ સ્વરૂપને હું વંદન કરું છું.